સતગુરુદેવ કી જય. સમરણ ખેતી કરજો રે વીરા, વેરો માલિક ને ભરજો. હેજી મારા પ્રાણ પટેલિયા રે, ભાઈ તમે સમરણ ખેતી કરજો. સીતારામ સીતારામ, રાધેશ્યામ. આ બધા એમ સમજે કે ઈ સમરણ નથી. સમરણ કામ, ક્રોધ, મદ, લોભ, ઈર્ષ્યા, દેખાય, જે આ વેદો એ વસ્તુ નિષેધ કરેલી છે ને, એનું ઈ કેમ ઈ મરે, ઈ મહેનત કરજો. સમરણ ખેતી કરજો રે વીરા, વેરો માલિકને ભરજો. હેજી મારા પ્રાણ પટેલિયા, તમે સમરણ ખેતી કરજો. તો આ વસ્તુ શાંત થઈ જાય, કામ, ક્રોધ, મદ, લોભ, તો પરમાત્મા એની ઉપર રીઝે છે. એ વેરો માલિકને ભરજો. હે મારા પ્રાણ પટેલિયા, તમે આવી સમરણ ખેતી કરજો. વસ્તુ કેમ મરે, સંતોએ મહાપુરુષોએ જે વસ્તુ નિષેધ કરેલી છે એની ઉપર કાબુ કરજો. શ્વાસ કોદાળીને સમરણ હાથો, આજ્ઞા ગુરુજીની ધરજો. હે ભાઈ તમે આજ્ઞા ગુરુજીની ધરજો. હે કામ, ક્રોધ, મદ, લોભના જાળા, એને ખોદીને પર હરજો રે મારા પ્રાણ પટેલિયા રે, ભાઈ તમે સમરણ ખેતી કરજો. સમરણ ખેતી કરજો રે વીરા, વેરો માલિકને ભરજો. ભરજો મારા પ્રાણ પટેલિયા રે, ભાઈ તમે સમરણ ખેતી કરજો. આ વસ્તુ મહાપુરુષોએ બતાવેલી છે. સમરણ ખેતી કરજો રે વીરા, વેરો માલિકને ભરજો. હેજી મારા પ્રાણ પટેલિયા, તમે સમરણ ખેતી કરજો. તો આ માર્ગમાં હાલવા માટે એ રસ્તો બતાવ્યો છે, કારણ કે ખેતીના સાધનોથી સમજાયું છે. એ હરદમ હાલને સુરતાનું સવડું, ક્રિયાની કોશી અનુસરજો. હે ભાઈ તમે ક્રિયાની કોશી અનુસરજો. હેજી નામ ધોરીને ધર્મી બળદિયા, નામ ધોરીને ધર્મી બળદિયા, ધીરજનું ધોસરું ધરજો. ધરજો મારા પ્રાણ પટેલિયા રે, ભાઈ તમે સમરણ ખેતી કરજો. હરદમ હાલને સુરતાનું સવડું, ક્રિયાની કોશ અનુસરજો. હેજી નામ ધોરીને ધર્મી બળદિયા, ધીરજનું ધોસરું ધરજો મારા પ્રાણ પટેલિયા, ભાઈ તમે સમરણ ખેતી કરજો. હરદમ હાલને સુરતાનું સવડું, ક્રિયાની કોશ અનુસરજો. ખેતીનો બધાને ખ્યાલ હોય, ગમે એવું ખેડેલું હોય પણ કોશ આવે એટલે ધરો કાહા બધું નીકળી જાય, ગણ નાખે. એટલે કીધું છે ક્રિયાની કોશ અનુસરજો. ડૉક્ટર દવા આપે કોઈ પણ રોગ ઉપર, પણ પરેજી હોય તો દવા કામ કરે, નકર કામ ન કરે. એમ આમાંય તે ક્રિયાની કોશ અનુસરજો. પછી કહેશે શીલ સંતોષ ને રાશ પરોણા, સાધ રાખી સા કરજો. ભાઈ તમે સાધ રાખીને સા કરજો. હેજી ગુરુ કૃપાનો જ્યારે વરસાદ વરસે,
નિજરૂપી બી માઈ ભરીજો ભરીજો મારા પ્રાણ પટેલિયા રે ભાઈ તમે સમરણ ખેતી કરજો. સમરણ ખેતી કરજો રે વીરા વેરો માલિકને ભરજો મારા પ્રાણ પટેલિયા રે ભાઈ તમે સમરણ ખેતી કરજો. સાધકની માટે બતાવે છે ભજન કરતા સત્સંગ કરતા સમરણ કરતા. જો સરી જાય મૃગલા પાંચ પછી તો ભજન ભડાકો કરજો. હે ભાઈ તમે ભજન ભડાકો કરજો. હે જ્ઞાનની ગોફણ શબ્દોના ગોળા ભાઈ પળે પળે નજર ત્યાં કરજો. હેજી મારા પ્રાણ પટેલિયા રે ભાઈ તમે સમરણ ખેતી કરજો. શબ્દ ક્યાંથી ઉઠે ક્યાં સમાય એટલે ધ્યાન ન્યા રાખવાનું છે. પળે પળે નજરું કરજો. હેજી મારા પ્રાણ પટેલિયા તમે સમરણ ખેતી કરજો. પછી કહેશે હે પાક્યો ખેતર ને સડી જાવ મેળે ધ્યાન રૂપી ઢગલાનું ધરજો. ભાઈ તમે ધ્યાન રૂપી ઢગલાનું ધરજો. દાસ દયાનંદ બ્રહ્માનંદ શરણે તમે સર્વ ખેતી આવી કરજો રે મારા પ્રાણ પટેલિયા ભાઈ તમે સમરણ ખેતી કરજો. પાક્યું ખેતરને સડી જાવ મેળે મનનો મોડો બંધાઈ જાય તો ધ્યાનરૂપી ઢગલાનું ધરજો. પરમાત્મા છે જીવ માત્રનો હૈયારો ઢગલો છે. જેટલું એની સામે આપણે ધ્યાન રાખશું એ કોઈ દ્રષ્ટિ હશે એ કોઈ વલણ હશે એટલા પરમાત્મા આપણા છે એ નક્કી છે. કારણ કે એની દયા તો આપણી ઉપર છે પણ આપણે એની કોઈ ધ્યાન કેટલું છે એ એક ખાસ જોવાનું આવે છે. બોલો સત ગુરુદેવ કી જય.